ભગવાનના ગણોને અને ભગવાન વિષ્ણુને આ બંનેને શ્રાપ આપ્યો હતો. આ કથા રામકથામાં આવે છે. જેને રામકથા સાંભળી હોય એમને વાત સમજાય. ભગવાનના ગણોને શ્રાપ દીધો, તમે બંને ગણો રાક્ષસ થશો. અને તે નારદે ભગવાન વિષ્ણુને પણ શ્રાપ આપ્યો, તમે પણ માનવ અવતાર ધારણ કરશો, તમારી પત્નીને રાક્ષસો ઉપાડી જશે, ત્યારે તમને કોઈ મદદ નહીં કરે, મારું મુખ વાંદર જેવું બને માટે એ સમય તમને વાંદરાઓ મદદ કરશે. અને તે કારણથી વિષ્ણુનો રામા અવતાર થાય છે. પેલા ગણોને રાક્ષસ થવાનું કહ્યું, તે બંને ગણો રાવણ અને કુંભકર્ણ થાય છે. આ કથા બધી શિવપણમાં કહી છે, પણ એ કથા આપણે કહેવાની જરૂર નથી, કારણ કે રામકથામાં આ કથા સાંભળી હોય છે. નારદે ભગવાનના ગણોને શ્રાપ આપ્યો, ભગવાન વિષ્ણુને શ્રાપ આપ્યો, અને શ્રાપ આપવાને કારણે નારદના પુણ્યનો ક્ષય થયો છે. માટે નારદના હૃદયમાં સંતાપ જાગ્યો, નારદના હૃદયમાં ઉદ્વેગ અને ભય જાગ્યો છે. નારદજી ભગવાન વિષ્ણુને હાથ જોડીને કહ્યું કે ભગવાન વિષ્ણુ, મારી મતિ ભ્રમિત થઈ, મેં તપ કર્યું, હું શિવ સમાન બની ગયો, શિવજીને આગળ ગયો, બ્રહ્માજીને આગળ ગયો, બધાએ મને કહેવાની ના કહી કે વિષ્ણુને તમે આ તપની વાત નહીં કરતા. મેં મારા તપનો અહંકાર તમારી સામે પ્રગટ કર્યો, મારા અહંકારને ભંગ કરવા માટે પ્રભુ તમે માયાની રચના કરી, અને માયામાં હું ફસાણો અને ભગવાનના ગણોને શ્રાપ આપ્યો, તમને શ્રાપ આપ્યો. અને ભગવાન વિષ્ણુ શ્રાપ આપવાને કારણે મારા પુણ્યનો ક્ષય થયો છે. માટે મારા હૃદયમાં સંતાપ જાગ્યો છે. અને કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જયારે શ્રાપ આપે છે ત્યારે તેના પુણ્યનો ક્ષય થાય છે. સજ્જન માણસો શ્રાપ ન આપે, અને જો આપે તો એ લાગ્યા વગર રહે પણ નહીં. સતી કોઈને શ્રાપ ન આપે, અને સતી જો શ્રાપ આપે તો શ્રાપ લાગ્યા વગર રહેતો પણ નથી. અને સખણી રોજ આખો દિવસ બધાને શ્રાપ જ આપતી હોય, પણ એની કોઈ અસર નથી થતી. પણ સજ્જન પુરુષોનો, સારા પુરુષોનો એ મહિમા છે, એ કોઈને શ્રાપ ના આપે. અને અનેક માણસોને આદત હોય વાત વાતમાં શ્રાપ આપે. એમાં આપણા ગામડામાં તો ખાસ ભાઈઓ તો આપતા હોય કે ન આપતા, પણ બહેનો તો આંકડા બીડી બીડીને આપતી હોય. બીજાને તો આપતી આપે, પહેલી પોતાની સાસુને શ્રાપ આપતી હોય, કાં પોતાના પાડોશીને શ્રાપ આપતી હોય. સારા માણસનું અને સજ્જન માણસનું લક્ષણ છે એ કોઈને શ્રાપ ના આપે. અને જે શ્રાપ આપે છે એ સજ્જન નથી. બીજાનું હિત કરે તે સજ્જન છે, બીજાના સુખની ભાવનાઓ કરે તે સજ્જન છે, વિશ્વ કલ્યાણની ભાવનાઓ કરે એ સજ્જન છે. મારો સમાજ સુખી કેવી રીતે થાય, મારું ગામ સુખી કેવી રીતે થાય, મારું રાજ્ય સુખી કેવી રીતે થાય, અને સારા સમાજને સુખ કેવી રીતે મળે, અને દરેક સુખરૂપ રહે, એવી જે ભાવનાઓ વ્યક્ત કરે છે તેને સજ્જન કહેવાય છે. જે બીજાને શ્રાપો આપ્યા કરે છે તેને સજ્જન નથી કહેવાતું. અને જેને જેને શ્રાપ આપ્યો છે તેનું અહિત થયું છે, કારણ કે શ્રાપ આપવાથી માણસના પુણ્યનો ક્ષય થાય છે. માટે કથાના ત્રીજા દિવસે નક્કી કરવું, ભૂલથી પણ કોઈને શ્રાપ ના આપો. જ્યારે આપણે આમ શ્રાપ આપીએ છીએ ત્યારે આપણા પુણ્યનો એ બધું ક્ષય થઈ જાય, એ પુણ્ય બધું આપણું જતું રહે છે. કેટલી એકાદશીઓ કરી હોય, કેટલા એકટાણા કર્યા હોય, કેટલા સોમવાર રહ્યા હોય, કેટલું દાન કર્યું હોય, કેટલી માળાઓ કરી હોય, એ શ્રાપ આપવાને કારણે બધું જ આપણી મહેનત એ પૂર્ણ આપણા ક્ષય થાય છે. માટે ભૂલથી પણ કોઈ દિવસ કોઈને શ્રાપ ના આપો. નારદે શ્રાપ આપ્યો, નારદના હૃદયમાં સંતાપ જાગ્યો છે. વિષ્ણુને પ્રાર્થના કરે છે, ભગવાન વિષ્ણુ મને કોઈ માર્ગદર્શન કરો, હું શું કરું? મારા હૃદયમાં સંતાપ જાગ્યો છે. ભગવાન વિષ્ણુએ બહુ સુંદર વાત કરી. ભગવાન વિષ્ણુએ કહ્યું, નારદ એક કામ કરો, ભગવાન મહાદેવને યાદ કરો, તમે શિવજીને ભજો. અને જ્યારે સંતાપ જાગે, ઉદ્વેગ અને ભય જાગે, ત્યારે ભગવાન શિવને યાદ કરો. જપ હો જાય શંકર સતનામા, હોય હૃદય તુરત વિશ્રામા. ભગવાન શિવને યાદ કરવા માત્રથી શાંતિની અનુભૂતિ થાય છે.
અને જે માણસ નિરંતર પરમાત્માને યાદ કરે છે તેના જીવનમાં કોઈ અશાંતિ ન હોય. અશાંતિ કોના જીવનમાં હોય? જે પરમાત્માને ભૂલે, પરમાત્માને વિસરે, તેના જીવનમાં અશાંતિ ઊભી થાય છે. ભગવાન વિષ્ણુ કહે છે, નારદ, તમે શ્રાપ આપ્યો, તમારા પુણ્યનો ક્ષય થયો, તમારા હૃદયમાં સંતાપ જાગ્યો, તમને ઉદ્વેગ અને ભય જાગ્યો, તમે શિવનું ભજન કરો. નારદ કહે છે, મારા પુણ્યનો ક્ષય થયો તો મારે ફરી પાછું પુણ્ય પ્રાપ્ત કરવું હોય તો હું શું કરું? ભગવાન વિષ્ણુ કહે છે, નારદજી, ગયેલા પુણ્યને ફરી પાછું પ્રાપ્ત કરવું હોય, અનંત અને અખંડ અને નિત્ય પુણ્યને પ્રાપ્ત કરવું હોય તો નારદ, તમે ભગવાન મહાદેવની કથા સાંભળો. તમે શિવ મહાપુણ્યની કથા સાંભળશો, તમને પુણ્ય પ્રાપ્ત થશે ને એ પુણ્યનો ક્ષય નહીં થાય. અનેક સત્કર્મો કરવાથી પુણ્ય મળે છે, પણ પાપ કર્મો કરવા કારણે એ પુણ્યનો ક્ષય થાય. પણ હે નારદ, જે કોઈ ભગવાન મહાદેવની કથા સાંભળે છે અને પુણ્યને પ્રાપ્ત કરે, એ પુણ્યનો ક્ષય નથી થતો. માટે નારદ, તમે ભગવાન મહાદેવની કથા સાંભળો. અને નારદ કહે, અરે ભગવાન વિષ્ણુ અને મહાદેવની કથા કોણ સંભળાવે? ભગવાન વિષ્ણુ કહે છે, નારદજી, તમારે જો ભગવાન મહાદેવની કથા સાંભળવી હોય તો નારદ, તમે બ્રહ્મલોકમાં જાઓ, પિતામહ બ્રહ્માજીને વિનંતી કરો, બ્રહ્માજી તમને મહાદેવની કથા સંભળાવશે. નારદજી ભગવાન વિષ્ણુની વંદના કરી અને નારદ બ્રહ્મલોકની અંદર આવે છે. પિતામહ બ્રહ્માજીને પરિક્રમા કરે છે. પિતામહ બ્રહ્માજીને પ્રણામ કરે છે. સાષ્ટાંગ પ્રણામ કરી અને દંડવત પ્રણામ કરે છે. 3 પ્રકારના પ્રણામ હોય છે. એક તો વંદન, તેને પ્રણામ કહેવાય છે. પછી સાષ્ટાંગ પ્રણામ, આપણા 6 અંગ ધરતીને અટકે તેને સાષ્ટાંગ પ્રણામ કહેવાય. દંડવત પ્રણામ, જેમ દંડો પડે તેમ ભગવાનના ચરણમાં પડવું, તેને દંડવત કહેવાય છે. પણ બહેનોને સાષ્ટાંગ પ્રણામ કરવા, બહેનોએ દંડવત પ્રણામ નહીં કરવા. દંડવત પ્રણામ કરવાનો મહિમા પુરુષો માટે કર્યો છે. બહેનો સાષ્ટાંગ પ્રણામ કરે તો તેને દંડવત પ્રણામ કરવાનું ફળ પ્રાપ્ત થાય છે. પણ ભાઈઓએ દંડવત પ્રણામ કરવા, પરમાત્માને દંડવત પ્રણામ કરવાથી તે માનવને યમના દંડમાંથી મુક્તિ મળે છે. પરમાત્માને 3 પ્રકારે વંદન કરવું, વંદન, સાષ્ટાંગ વંદન અને દંડવત. આ 3 પ્રકારે પ્રણામ કરવા પરમાત્માને. નારદજીએ વંદન કરી હાથ જોડીને કહ્યું, પિતામહ બ્રહ્મા, તમારી પાસે તેટલા માટે આવ્યો છું. ભગવાન વિષ્ણુએ કહ્યું છે, નારદ મહાદેવની કથા સાંભળો. માટે હે પિતામહ બ્રહ્માજી, મને ભગવાન મહાદેવની તમે કથા સંભળાવો. મારે શિવ મહાપણ કથા સાંભળવી છે. તે સમયે બ્રહ્માજી પોતાના આસન ઉપરથી ઊભા થાય છે. પોતાના પુત્ર નારદને પગે લાગે છે. હવે પિતા પુત્રને પગે લાગે તો પુત્રના મનમાં સંશય થાય. પુત્ર નારદને એમ થયું કે પિતાજી, આ શું કરો તમે? હું તમને પગે લાગુ એ તો ધર્મ છે, પણ તમે મને પગે લાગો એ કઈ ધર્મ થોડો છે? પુત્ર પિતાને પગે લાગે છે, પિતા પુત્રને થોડો. તમે એમને શું લેવા પગે લાગો છો? આપ તો મારા પિતા છો. તમને વૃદ્ધાવસ્થા આવી છે, તમારી બુદ્ધિને શું થયું? તમારી વિદ્વત્તા ક્યાં જતી રહી? બ્રહ્માજી કહે છે, નારદ, તમારા પ્રવચન ઉપરથી એવું મને લાગે છે તમે ભગવાન મહાદેવની કથાનો મહિમા સમજતા નથી. નારદ કહે છે, અરે બ્રહ્માજી, એવો તો કયો મહિમા છે? ખુદ બ્રહ્મા બોલે છે, નારદ સાંભળો, આપ તો સંત છો, આપ તો મુનિ છો, મહામુનિ છો, ભગવાનના પરમ ભક્ત છો તમે નારદ. પણ હે નારદજી, આ જગતનો કોઈ પાપીમાં પાપી માણસ હોય, જેને દુનિયાનો એક પણ પાપ ન છોડ્યું હોય, આવો પાપીઓ માણસ મુખમાંથી એમ બોલે કે મારે મહાદેવની કથા સાંભળવી છે, એ સમયે તે માનો પાપમાંથી મુક્ત બને છે અને વંદન કરવાને પાત્ર બની જાય છે. તમારા મુખમાંથી શબ્દો નીકળ્યા છે કે મારે મહાદેવની કથા સાંભળવી છે, માટે આપ મારા પુત્ર છો, પણ વંદન કરવાને પાત્ર પણ છો. બિરાજો નારદ, હું તમને ભગવાન મહાદેવની કથા કહું. અંદર વાત કરી બ્રહ્માજીએ કહ્યું જે શિવજીએ લીલાઓ કરી છે, જે ચરિત્રો કર્યા છે, એ હું તમને કહીશ. કારણ કે ભગવાન મહાદેવે જે લીલાઓ કરી છે એ લીલાનું ગાન કરવાથી અને પાન કરવાથી સર્વ પાપ ક્ષયો ભવે. આ ભુવનેન્દ્ર જેટલા પ્રકારના પાપો પ્રગટ થાય એ બધા પાપો શમી જાય છે.
ભગવાનના ચરિત્રોનું ગાન કરવા માત્રથી, પાન કરવા માત્ર. એટલે ભગવાને જે લીલાઓ કરી છે એ લીલાની કથા હું તમને કહીશ. પણ બ્રહ્માજી એમ કહે શિવ તત્વમ નામયમ, શિવ તત્વને હું નથી જાણતો. નામ અયમનો અર્થ થાય છે નામ માત્ર જાણું છું. મને એટલી ખબર છે કે આ વિશ્વનો કોઈ માલિક છે, આ બ્રહ્માંડનો કોઈ માલિક છે, 14 બ્રહ્માંડનો અધિષ્ઠાતા કોઈ છે, એટલો મને ભરોસો છે. નામ માત્ર મને ખબર છે કે કોઈ ઈશ્વર છે, કોઈ પ્રભુ છે, કોઈ ભગવાન છે, આટલી મને ખબર છે. શિવ તત્વમ નામયમ, એટલો તો નારદ મને પૂર્ણ ભરોસો છે વિશ્વનો કોઈ ઈશ્વર છે, એ મને ખબર છે. અને આપણને તો એ નક્કી નથી થતું નથી, હોય કે ન હોય શું ખબર. એક દી એમ થાય કદાચ ભગવાન હોવો જોઈએ, બીજે દી પાસે એમ થાય કદાચ ન પણ હોઈ શકે. એકવાર હૃદયમાં ધારણ થઈ જાય ને કે કોઈ તો છે, તો તેનો બેડો પાર થઈ જાય. માળા ન કરે ને તો તરી જાય, ઉપવાસ એકટાણા ન કરે ને દેવાલય શિવાલય ન જાય ને તો પણ તેનો બેડો પાર થઈ જાય. પણ એકવાર નક્કી થવું પડે કોઈ છે, એ જ નક્કી નથી થતું, માટે તો આપણે ભટકવું પડે છે. બ્રહ્મા કહે છે શિવ તત્વનું હું નથી જાણતો, શિવ તત્વમ નામયમ, એટલી મને ખબર છે કોઈ છે. બ્રહ્માએ એમ કહ્યું છે જે જગતની આખી ઉત્પત્તિ કરી છે, આખા જગતની જે ઉત્પત્તિ કરતા જે પ્રધાન્ય દેવ છે બ્રહ્મા, ખુદ બ્રહ્મા એમ કહે કે શિવ તત્વને હું નથી જાણતો. અને કલયુગમાં રહેનારો માણસ, દાળ ભાત ખાનારો એમ કહે કે હું શિવ તત્વને જાણું છું, હું બ્રહ્મ તત્વને જાણું છું, હું બ્રહ્મ તત્વને પામી ગયો છું. હવે ખુદ બ્રહ્મા જો એમ કહેતો, બ્રહ્માથી તો કોણ મહાન હોઈ શકે આ કલયુગની અંદર? ભગવાન વ્યાસના શબ્દો છે ને ખુદ બ્રહ્માજીના શબ્દો છે કે આ તત્વને હું નથી જાણતો. અને અનેક માણસો આ જગતની અંદર દાવો કરતા હોય છે કે અમે બ્રહ્મ તત્વને પામી ગયેલા પુરુષ છીએ, અમે તો શિવ તત્વને જાણી ગયા છીએ. અને શિવ તત્વને જાણે ને એ પહેલા પ્રથમ તો બોલે જ નહીં, અમે જાણ્યું એમ. પહેલી નિશાની તો એ છે, એ માણસ બોલી જ ન શકે કે આ તત્વને હું જાણું છું, કારણ કે ત્યાં તો બોલવાનું જ બંધ થઈ જાય, પછી એની જાણ થાય છે. શિવ તત્વમ મયા નેવમ, નારદ આ તત્વને હું નથી જાણતો. પણ સાંભળો, નારદ મારા કરતા વિષ્ણુ થોડુંક વધારે જાણે છે, થોડુંક જાણે, યથાર્થ એટલે થોડુંક. પણ નારદ એટલું તો સત્ય કહું છું કે જગતનું સંચાલન કરનારો કોઈ માલિક, કોઈ ઈશ્વર, કોઈ પ્રભુ, કોઈ ભગવાન, કોઈ ગોડ, કોઈ તો છે, એક સત્ય છે. જ્ઞાતજચ્ચ પરમં રૂપં મદભૂતં ચ પરેણ, અદ્ભુત અને અલૌકિક કોઈ પરમ તત્વ, કોઈ આદિ તત્વ, કોઈ મૂળ તત્વ, કોઈ ભગવાન છે. અંતે તો એ સમજવું ને, આપણે બ્રહ્માનું નામ સાંભળ્યું, બ્રહ્માને જોયા નથી. વિષ્ણુનું નામ સાંભળ્યું, વિષ્ણુને જોયા નથી. શંકર ભગવાનનું નામ સાંભળ્યું, જોયા નથી. રામનું નામ સાંભળ્યું, રામને જોયા નથી. કૃષ્ણનું નામ સાંભળ્યું, કૃષ્ણને જોયા નથી. હવે આ બધાને જોયા ન હોય તો બ્રહ્મ તત્વને આપણે કોઈ જોયું હોય? રામ અને કૃષ્ણને આપણે જો પૂર્ણ રીતે જાણી ન શક્યા, સમજી ન શક્યા, તો પછી બ્રહ્મ તત્વ તેની ઉપરનો ભાગ છે, એ તો મૂળ તત્વ છે. એ તત્વને તો કેવી રીતે સમજીએ છીએ? બ્રહ્મા કહે છે નારદ, એ તત્વનું કેવી રીતે સમજાવું જેનો કોઈ રૂપ નથી, જેનો કોઈ આકાર નથી, જેનો કોઈ રંગ નથી? નિરાકાર મૌકાર મલ્લમ તરિયમ ગિરા જ્ઞાન ગોતિત મેષમ ગિરીશમ કરાલમ મહાકાલ કાલમ કૃપાલમ ગુણાગાર સંસાર પાર, કોઈ તત્વ છે? અહમ નિર્વિકલ્પો નિરાકાર રૂપો વિભુર વ્યાપ્ત સર્વત્ર, કોઈ પરમાત્મા, કોઈ પ્રભુ, કોઈ ઈશ્વર છે. એ નારદ જે તત્વનું વર્ણન કરતા વેદો ચકિત બની જાય, ભ્રમિત થઈ જાય, કંપી જાય, ભય પામે છે. અવિધતે છે ચકિત, ચકિત એટલે કંપી જવું, ધ્રુજી જવું, બી જવું. શ્રુતિ એટલે વેદ. શ્રુતિ વેદ વારંવાર આ તત્વને જાણવાનો પ્રયાસ કરે છે, પણ એ તત્વને જાણવાનો પ્રયાસ કરતા કંપી જાય કે નહીં જાણી શકે. અંતે વેદો એમ કહે છે કોઈ સત્ય તત્વ છે, કોઈ સત્ય વસ્તુ છે. બ્રહ્માજી જે તત્વને કહે કે નારદ નેતિ નેતિ કોઈ છે, કોઈ છે, કોઈ છે, તો આપણે આ તત્વને કેવી રીતે સમજી શકાય? આ તત્વને કેવી રીતે સમજાવી શકાય? બ્રહ્મા કહે છે નારદ તે જ વસ્તુને સમજાવી શકાય જે વસ્તુનો કોઈ આકાર હોય, જેનો કોઈ રંગ હોય, જેમનું કોઈ રૂપ હોય, જેમનું કોઈ કદ હોય, એ વસ્તુને સમજાવી શકાય છે. બાકી અનુમાન થઈ શકે
બાકી બ્રહ્મ તત્વને આ જગતમાં કોઈ જાણતું નથી નારદ. અને એટલું તો સત્ય કહું નારદ કે જગતને ઉત્પન્ન કરનાર, સમગ્ર જગતનું સર્જન, પાલન, પોષણ અને વિસર્જન કરનાર કોઈ તત્વ તો એક છે, જે તત્વને વેદો નેતિ નેતિ કહે છે. નેતિ નેતિનો અર્થ થાય નહીં નહીં, નથી જાણતો. નેતિ નેતિનો અર્થ નહીં નહીં થાય. ગુપ્ત જ્ઞાન ગતિ ન પહોંચે, બાની की क्या गुंजाइश. नेति नेति वेद पुकारे, नेति की अजब निशानी. नहीं मिलते कोई बात वेदांत में, जो समझे वही पहचाने, बात कही नहीं जाती. गुंगा गुड़ का स्वाद कहे क्या, समझ समझ मुस्कुराए. ब्रह्मनी व्याख्या आवे करे, जो समझे वही पहचाने, बात कही नहीं जाती. જેમને આ તત્વની ઓળખાણ થઈ જાય તે ઓળખી શકે છે, એ બીજાને તેની ઓળખાણ કરાવી શકતો નથી. મૂંગા માણસ જેવી હાલત થાય. મૂંગો માણસ ગોળ ખાય તો ગોળ તે માણી શકે, ગળ્યો લાગે, સ્વીટ લાગે, મધુર લાગે છે, મીઠો લાગે. અને મૂંગો માણસ બીજાને કહી શકે આ ગોળ ગળ્યો છે, કારણ કે શબ્દો નથી તેની પાસે, વાણી નથી તેની પાસે. ગોળ ખાઈને મૂંગાની જે હાલત થાય છે તેવી હાલત જેને પરમાત્માની ઓળખાણ થઈ ગઈ ને તેની હાલત આવી થાય છે. જો સમજે વહી પહેચાને, બાત કહી નહીં જાતી. વેદો પણ જે તત્વને નેતિ 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 કહે છે. અને કલયુગમાં અનેક માણસો દાવો કરે કે મેં ભગવાનના દર્શન કર્યા, અમે ભગવાનની ઝાંખી કરી. હું ગઈ હતી ભગવાનના મંદિરમાં દર્શન કરવા, ભગવાન મારી સામે બેઠા, પછી તો મારી સાથે ભગવાને વાતો કરી, થોડીક માંડવી ખાધી, પછી મેં દુખણા લીધા, પછી અર્ણક ઠર્ણક થઈ ગયા. લે પેલા યોગીઓ એલા ભાઈ વર્ષો સુધી તપ કર્યું, શરીર ઉપર રાફડા ચડી ગયા, હાડકા હળી ગયા, અને રાફડા માટે જટાજટ જોગી જયારે ઉભો થાય અને ત્યારે એક જ શબ્દ બોલે, નેતિ નેતિ નેતિ. કોઈ છે, કોઈ છે, કોઈ છે. કલયુગમાં રહેનારા માણસો એમ કહે કે મેં ભગવાનના દર્શન કર્યા. એ વાત માનવી કેમ આપણે? અને જગતનો કોઈ પણ માણસ એમ કહેતો કે મેં ભગવાનના દર્શન કર્યા, તેનાથી બહુ આઘું રહેવું. એ મહાસીટર હોઈ શકે છે, મહાવિલન હોઈ શકે છે, એ લૂંટારૂ માણસ હોઈ શકે છે. ભગવાન એ દર્શન કરવાની વસ્તુ નથી, ભગવાન એ પામવાની વસ્તુ છે. અને જગતનો કોઈ પણ માણસ એમ કે ભગવાનના દર્શન કર્યા, તેનાથી દૂર રહો. કલયુગમાં પાખંડ જાગશે, અથડીમાં તમને પ્રભુ બતાવશે. આવા પાખંડીઓ કળયુગની અંદર આ જગતને ભ્રમિત કરશે. અથાળીમાં તમને ભગવાનના દર્શન કરે, જો આ ભગવાન છે કરો દર્શન, અને આપણે પાછા દર્શન કરીએ. માથા પર હાથ મેં કે ધ્યાન લાગી જાય, માથા પર હાથ મેં કે સમાધિ લાગી જાય. હવે સમાધિ સુધી પહોંચવા માટે તો કેટલા કેટલા સ્ટેપ પાર કરવા પડે. જ્યારે સમાધિને ધ્યાન સુધી પહોંચાય, હવે માથા પર હાથ મેં કે સમાધિ કેવી રીતે લાગે, માથા પર હાથ મેં કે ધ્યાન કેવી રીતે લાગે? સમાજને ભ્રમિત કરવા માટેના જગતની અંદર અનેક પ્રકારે ષડયંત્રો ચાલી રહ્યા છે, અને મૂર્ખાઓ તેમાં ફસાય પણ છે ને. બુદ્ધિ જેવી માણસે આ જગતની અંદર સાવધાન રહેવાની જરૂર છે. કોઈ પણ માણસ એમ કહે કે મેં ભગવાનના દર્શન કર્યા છે, તેને પાગલ સમજો. કોઈ પણ માણસે એમ ભગવાનના મેં દર્શન કર્યા છે, તે માણસને મેન્ટલ હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર છે ને, ગાંડાના દવાખાનામાં તેને દાખલ કરી દેવાની જરૂર છે. ભગવાને દર્શન કરવાની વસ્તુ નથી, ભગવાને પામવાની વસ્તુ છે. જો સમજે વહી પહેચાને. અનેક માણસો ગામડાઓની અંદર, શહેરોની અંદર એવો દાવો કરતા હોય કે અમે બધું જાણીએ છીએ, અમને બધી ખબર છે, હિમાલયથી મહાત્મા આવ્યા છે, લક્ષ્મી ગેસ્ટ હાઉસમાં ઉતર્યા છે, રૂમ નંબર 420 માં ઉતર્યા, કારણ કે ધંધો જ એ કરવો છે ને. માથા પર હાથ મેકે છે, ધ્યાન લાગી જાય, સમાધિ લાગી જાય છે, તમારા ગુપ્ત પ્રશ્નોના જવાબ આપે છે, સવારમાં 7 થી સાંજના 7 વાગ્યા સુધી ધંધો કરે છે, લોકોને ચેતરવાનો. આવા સમાજની અંદર ષડયંત્રો ચાલી રહ્યા છે. હિમાલયથી મહાત્મા આવ્યા છે, 5 દિવસ ધૂણી તાપે, 2-5 માણસો પ્રચાર કરે, ગામ આખું ગોડલી વળી જાય. હિમાલયથી કોઈ અજાણ્યો કોઈ સાધુ આવ્યો હોય, સાધુનો વેશ ધરી તેની પાસે જાય અને ગામના સાધુ બ્રાહ્મણને રોટલા ના આપે, એને સાધુને પગે લાગવાનો અધિકાર કયો છે? પેલો તો તમારા ગામના સાધુ બ્રાહ્મણોને સન્માનિત કરો, પછી બીજા કોઈ અજાણ્યા સાધુની પાસે તમે જાઓ. તમને એટલી તો ખાતરી છે કે આ બ્રાહ્મણનો દીકરો છે,
એટલી તો તમને ખબર છે કે રામાનંદીનો દીકરો છે, આતીતનો દીકરો છે કે વૈષ્ણવ છે, એટલી તમને ખાતરી છે. કારણ કે એના બાપાને તમે ઓળખો છો, એના બાપાને તમે ઓળખો છો, તમારા ગામના રહેવાસી છે. પણ ખબર નહીં માણસો કેવા ભ્રમિત થાય છે, આડંબર જોઈ, વેશ અને શણગાર જોઈ, લોભ અને લાલચુ માણસો તેની અંદર ફસાતા હોય છે અને ખુદ ફસાય અને પછી સાધુ સમાજને બદનામ કરે છે. માટે ભગવાન એ દર્શન કરવાની વસ્તુ નથી, ભગવાન એ પામવાની વસ્તુ છે. જો સમજે વહી પહેચાને, બાત કહી નહીં જાતી. અને જગતનો કોઈ પણ માણસ એમ કે મેં ભગવાનના દર્શન કર્યા, સમજો આ દુનિયાનો મોટામાં મોટો મૂર્ખ માણસ છે એમ કહે કે મેં ભગવાનના દર્શન કર્યા છે. અરે મહાત્માઓએ આ પુરાણોની અંદર લખ્યું છે કે યુગો યુગો સુધી તપ છતાં પણ કોઈ ઝાંખી ન થઈ, એ તત્વને ઓળખાણું નહીં. અને કલિયુગમાં માણસો હાથમાંથી કંકુ કાઢે, માણસો તેને ભગવાન માને. હવે હાથમાંથી કંકુ નીકળતો હોય તો પછી ડબિયું ભરી ભરીને દુકાન ન ખોલી દી, ગિરીશ આપ કંકુની દુકાન નો મોટી શરૂ કરી દઈ. અને ઘણા ભાઈઓ, ઘણા બહેનો, ઘણી માતાઓ આવે પોતાના છોકરાને લઈને, છોકરાને આશીર્વાદ આપો, સારા ટકાએ પાસ થઈ જાય. તો પછી ઓફિસ નો ખોલી નાખીએ અમે, આવો તમારા છોકરાને આશીર્વાદ, તમારો છોકરો પાસ થઈ જાય. આશીર્વાદ પછી પાસ થોડો થવાનો, મહેનત કરવાથી પાસ થવાનું છે. માટે માણસે વહેમમાંથી દૂર થવાની જરૂર છે, માણસે ખોટી શ્રદ્ધામાંથી દૂર થવાની જરૂર છે. ભૂવો ધૂણે આપણે પગે લાગીએ, હડેલા શરીરમાં માતાજી આવે, જે શરીરમાં મળમૂત્ર ભરેલું છે. મળમૂત્ર ભાંજનમ વ્યાધિ મંદિરમ ઇતિ શરીરમ. શરીર કોને કહેવાય? મળપૂત્ર થી ભરેલું પિંડ, એને શરીર કહેવાય છે. વ્યાધિનું ઘર એને શરીર કહેવાય. આ શરીરની વ્યાખ્યા છે. વ્યાધિ મંદિરમ, શરીર એટલે હેનું મંદિર? તો કે વ્યાધિઓનું મંદિર. શરીર હેનું બનેલું? તો કે મળમૂત્ર ભાંજનમ, એનાથી બનેલું આ શરીર છે. અને એમાં માતાજી, અને એ પછી ગોઠણિયા વાળે, એ પછી ધૂણે માથે પછેડો ઓઢીને, અને અડધું ગામ પાછું પગે લાગે. કોઈ ભૂવા હોય તો દુઃખ ન લગાડે, પણ હવે આ યુગમાં આ બધું બંધ કરવાની હવે આપણે જરૂર છે. હવે આપણી ભક્તિ નહીં હાલે, અત્યારે સુધી હાલ્યું. ભેંસ દોવાનો દે તો ભૂવા પાસે દે, ભૂવો દોરો કરી દે અને ભેં દોવા દે. એ તો તે દિવસે ભેંને દોવા દેવું હોય એટલે, બાકી દોરાથી દોવા દીધું માનવાની જરૂર જ નથી. ઓલું નથી આપણે ગામડાની કહેવત કે કાગડાને બેસવું દાળને ભાંગવું. આ બધું અકસ્માતે થતું હોય છે. માટે આ સમાજની અંદર માણસે થોડું સાવધાન થવાની જરૂર છે. તમારા ગામના સાધુઓને, તમારા ગામના બ્રાહ્મણોને સન્માનિત કરો. અજાણી જગ્યાએ કોઈ ફસાવાની જરૂર નથી, કોઈ જગ્યાએ જવાની જરૂર નથી. અને પરમાત્મા એ જોવાની વસ્તુ નથી, પરમાત્મા એ પામવાની વસ્તુ છે. જો સમજે વહી પહેચાને. એક મૂર્ખ માણસ એક મહાત્મા સાથે આમ તર્ક કરતો હતો કે તમે એમ કહો છો કે આ જગતમાં ભગવાન છે, તો ભગવાન ક્યાં છે? પેલા મહાત્માજી પોતાની વિદ્વત્તા વડે સમજાવે છે, ભાઈ ભગવાન ક્યાં નથી એમ કહે, ક્યાં છે એમ નહીં, ક્યાં નથી એમ મને કહે. સૂર્યમાં તું, ચંદ્રમાં તું, વાયુમાં તું, તેજમાં તું, પૃથ્વી ઉપર તું, આકાશમાં તું, પાતાળમાં તું, દિશામાં તું, સરિતામાં તું, સમંદરમાં તું, દેવમાં તું, દાનવમાં તું, માનવમાં તું, પશુમાં તું, પક્ષીમાં તું, દરેક જગ્યાએ પરમાત્મા તું છે. પ્રભુ ક્યાં નથી ભાઈ? તારી આંખ દ્વારા જે તો જગતના અસ્તિત્વને જોવે છે એ જ ઈશ્વર છે, એ જ પ્રભુનું એક સ્વરૂપ છે. પેલો મૂર્ખ માણસ કે એમ ન માનું, મને તો દેખાડો, હું આંખ દ્વારા જોઉં તો માનું કે ભગવાન છે. પેલો મહાત્મા કહે કે ભાઈ ભગવાન કે આંખ દ્વારા જોવાની થોડી કોઈ વસ્તુ છે તને હું દેખાડી શકું? એ તો અંતકરણનો વિષય છે. એ તો જેને ઓળખાણ થઈ ગઈ હોય ને જેને ઝાંખી થઈ ગઈ હોય એને ખબર હોય. નરસિંહને થઈ, મીરાને થઈ, જલારામને થઈ, તુકારામને થઈ, રામકૃષ્ણ પરમહંસને ઝાંખી થઈ. સમાજે તેને ગાંડા કરી દીધા, સમાજે તેને પાગલ કીધા. માટે ભગવાન એ આંખ દ્વારા જોવાની વસ્તુ નથી ભાઈ, એ તો અંતકરણનો વિષય. જો સમજે વહી પહેચાને. પેલો મૂર્ખ માણસ કે મહાત્માજી તમે મને દેખાડો, આંખથી જો કે આ છે ભગવાન તો માનું કે ભગવાન. આંખથી જોયા વગર હું ન માનું ભગવાન છે. પેલા મહાત્માજીને થયું કે આ માણસ થોડો મૂર્ખ છે, આ વાતથી નહીં માને, આને લાતથી મનાવવો પડશે. હવે દંડી સ્વામી હશે, હાથમાં દંડો રાખતા હશે,
પેલો મૂર્ખ માણસ જે ભગવાનને માનવા માટે તૈયાર ન હતો, એ મૂર્ખ માણસના માથામાં એક દંડો ફડાક કરતો મારી દીધો. હવે માથામાં દંડો માર્યો, પેલો માણસ માથું પકડીને બરાડા પાડવા લાગ્યો કે તમારે મને ભગવાન ન દેખાડો તો ના પાડી દેવાની જરૂર હતી, તમારે મને માથામાં દંડો મારવાની જરૂર શું હતી? ન દેખાડવા તો કહી દો ને ભાઈ, ન દેખાડી શકું, પણ તમારે મને માથામાં દંડો મારીને પીડા આપવાની શું જરૂર હતી? તમે મને માથામાં દંડો માર્યો, મને અંદર કેટલી પીડા થાય, મને અંદર કેટલી વેદના થાય, એની તમને ખબર છે? પેલા મહાત્માજી કહે કે હા, તને મેં માથામાં દંડો માર્યો, માથામાં તને પીડા થાય છે, માથામાં તને વેદના થાય છે, એ હું કેમ માનું? તું મને દેખાડતો માન. પેલો મૂર્ખ કહે કે જોવાની થોડી વસ્તુ હતી, તો જેને થતી હોય ને ખબર હોય. તો પેલા મહાત્મા કહે તો ભગવાનને જે ઓળખે એને જ ખબર હોય, એ કે જોવાની વસ્તુ નથી, જો સમજે વહી પહેચાને, બાત કહી નહીં જાતા. એ જોવાની વસ્તુ નથી, એ તો અનુભવનો વિષય છે. આ તત્વને કોણ જાણી શકે, કોણ સમજાવી શકે? ખુદ બ્રહ્મા એમ કહે છે કે નારદ, એ બ્રહ્મ તત્વને હું નથી જાણતો, પણ કોઈ તો છે ઈશ્વર, કોઈ તો પરમાત્મા છે, જેને અનેક રૂપોથી આપણે જોઈએ. કોઈ રામાપીરના રૂપમાં જોવે, કોઈ રામના રૂપમાં જોવે, કોઈ કૃષ્ણના રૂપમાં જોવે, કોઈ ઘનશ્યામ મહારાજના રૂપમાં જોવે, કોઈ સ્વામી ભગવાનના રૂપમાં જોવે. અનેક અનેક રૂપોથી જેને જોઈ શકાય છે, અંતે તત્વ તો કોઈ એક છે. ને એ તત્વને આપણા ભજનકારો, આપણા સંગીતકારો, આપણા સાહિત્યકારો અને આપણા કીર્તનકારો એ તત્વને શિવ સ્તુતિમાં કહે છે.